મિત્રો, શું તમે જાણો છો, ભોજન જ ઔષધિ છે. વડીલો 60 પછી આ 8 વસ્તુઓ જરૂર ખાય. નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે વધતી ઉંમર સાથે શરીરની સંભાળ દવાઓથી નહીં પણ રસોઈમાં હાજર કેટલીક ખાસ વસ્તુઓથી થઈ શકે છે? હા, આજે અમે તમને જણાવીશું કે 60 વર્ષની ઉંમર પછી કઈ ખાદ્ય વસ્તુઓ તમારા માટે વરદાન બની શકે છે. આ વિડિયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે આ માહિતી માત્ર તમારા સ્વાસ્થ્યને જ નહીં સુધારે, પણ તમારા જીવનમાં નવી ઊર્જાનો સંચાર પણ કરશે. જેમ જેમ ઉંમર 60નો આંકડો પાર કરે છે, શરીરમાં ફેરફારો સ્પષ્ટ દેખાવા લાગે છે. પહેલાં જે કામ આપણે કલાકો સુધી કરતા હતા, હવે એ જ કામ થોડી જ મિનિટોમાં થાક આપી દે છે. હાડકાની મજબૂતી ઘટવા લાગે છે, પાચન નબળું પડી જાય છે અને નાની મોટી બીમારીઓ વારંવાર ત્રાસ આપવા લાગે છે. કેટલીક વાર તો એવું પણ લાગે છે કે હવે શરીર પહેલા જેવો સાથ નથી આપતું. આવા સમયે લોકો મોટે ભાગે દવાઓનો આશરો લે છે. પણ આયુર્વેદ એક અમૂલ્ય વાત કહે છે: ભોજન જ ઔષધિ છે. એટલે જો ખોરાક સાચો હોય તો દવાઓની જરૂર ખૂબ જ ઓછી પડે છે. ખાસ કરીને વડીલો માટે આ નિયમ વધુ મહત્વનો બની જાય છે. આજે આપણે વિગતે જાણીશું કે 60 વર્ષ પછી કઈ વસ્તુઓ નિયમિત ખાવાથી શરીર સ્વસ્થ, હાડકાં મજબૂત અને જીવન ઊર્જાથી ભરપૂર રહી શકે છે. 1. દૂધ, દહીં, છાશ અને પનીર. ઉંમર વધવાથી શરીરમાં કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપ થવા લાગે છે, જેનાથી હાડકાં નબળા પડે છે અને સાંધાઓમાં દુખાવો સામાન્ય બની જાય છે. દૂધમાં પુષ્કળ કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન B12 હોય છે, જે સ્નાયુઓ અને હાડકાને મજબૂત રાખે છે. દહીં પાચનતંત્રને મજબૂત બનાવે છે, ગેસ એસિડિટી ઓછી કરે છે. છાશ પેટની ગરમી શાંત કરે છે. સલાહ: દરરોજ સવારે કે રાત્રે 1 ગ્લાસ હૂંફાળું દૂધ, બપોરના ભોજન સાથે 1 વાટકી દહીં અને અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 વાર પનીર જરૂર લો. 2. પલાળેલા મેથીના દાણા. વડીલોમાં ડાયાબિટીસ, સાંધાનો દુખાવો, કબજિયાત અને ગેસની ફરિયાદ સામાન્ય છે. આ બધી સમસ્યાઓનો ઉકેલ છે રાત્રે પલાળેલા મેથીના દાણા. રાત્રે 1 ચમચી મેથી પાણીમાં પલાળો અને સવારે ખાલી પેટ પાણી સહિત ચાવીને ખાઓ. આ બ્લડ શુગર નિયંત્રણમાં રાખે, સાંધાના દુખાવા સોજા ઘટાડે અને કબજિયાત ગેસથી રાહત આપે. આયુર્વેદમાં મેથીને ચમત્કારિક ઔષધિ ગણવામાં આવે છે. 3. આમળું. આયુર્વેદમાં આમળાને રસાયણ કહેવાયું છે, એટલે જે શરીરને લાંબા સમય સુધી જવાન અને સ્વસ્થ રાખે. આમળામાં વિટામિન સી, એન્ટીઓક્સિડન્ટ્સ અને આયર્ન પુષ્કળ હોય છે. રોગપ્રતિકારક શક્તિ વધારે, આંખોની રોશની સુધારે, ચામડી ચમકાવે, પાચન સુધારે, લીવર ડિટોક્સ કરે અને વાળ ખરતા ઓછા કરે. સલાહ: દરરોજ સવારે 1 ચમચી આમળાનો મોરબ્બો, ચૂર્ણ કે જ્યુસ લો. 4. સત્તુ અને રાગી, નાચણી. વધતી ઉંમરમાં શરીરને હાઈ પ્રોટીન, ફાઇબર અને કેલ્શિયમવાળા આહારની જરૂર હોય છે. સત્તુ શરીરને ઠંડક આપે અને ઊર્જા પૂરી પાડે, ખાસ કરીને ઉનાળામાં. રાગી કેલ્શિયમનો સૌથી સારો સ્ત્રોત છે, હાડકાં મજબૂત કરે અને ડાયાબિટીસમાં પણ ફાયદાકારક છે. સલાહ: સવારે ખાલી પેટ રાગીનો હલવો કે સત્તુનું શરબત લો. 5. દેશી ઘી. આજકાલ લોકો ઘીને મોટાપો, કોલેસ્ટ્રોલ સાથે જોડીને ડરે છે, પણ આયુર્વેદ મુજબ દેશી ગાયનું ઘી વડીલો માટે અમૃત સમાન છે. ઊર્જા આપે, પાચન મજબૂત કરે, સાંધાઓમાં લચીલાપણું લાવે અને યાદશક્તિ, બુદ્ધિ તીવ્ર કરે. સલાહ: દરરોજ 1-2 ચમચી દેશી ઘી ભોજનમાં ઉમેરો. 6. સૂકા મેવા અને બીજ. બદામ, અખરોટ, કિસમિસ, અળસી, કોળાના બીજ, ચિયા સીડ્સ. આ બધું વડીલો માટે ટોનિકથી ઓછું નથી. બદામ અખરોટ મગજને સક્રિય રાખે, યાદશક્તિ જાળવે. કિસમિસ લોહીની ઉણપ દૂર કરે. અળસી, ચિયા સીડ્સમાં હૃદય માટે જરૂરી ઓમેગા-3 હોય છે, સોજા અને થાક ઘટાડે. સલાહ: દરરોજ સવારે 5-7 બદામ, 2 અખરોટ, થોડા બીજ અને રાત્રે પલાળેલી કિસમિસ ખાઓ. 7. લીલા પાંદડાવાળા શાકભાજી અને મોસમી ફળો. પાલક, મેથી, સરગવાના શીંગ, પપૈયા, સફરજન, કેળા, નારંગી. આ બધામાં આયર્ન, કેલ્શિયમ, એન્ટીઓક્સિડન્ટ્સ અને ફાઇબર હોય છે. કબજિયાત દૂર કરે, શરીર હલકું રાખે.
સલાહ: દરરોજ 1 વાટકી લીલું શાક અને 2-3 મોસમી ફળ ખાઓ. 8. હળદર અને આદુ. હળદરમાં રહેલું કર્ક્યુમિન શક્તિશાળી એન્ટી ઇન્ફ્લેમેટરી છે. સાંધાનો દુખાવો, સોજો ઘટાડે. આદુ પાચન વધારે અને શરદી ખાંસીથી બચાવે. બંને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરે. સલાહ: સવારે હૂંફાળા પાણીમાં અડધી ચમચી હળદર પ્લસ 1 ચમચી મધ મિક્સ કરીને પીઓ. ચા કે કાઢામાં આદુ ઉમેરો. અતિરિક્ત સલાહ: ખાલી પેટ લાંબો સમય ન રહો. દર 3-4 કલાકે કંઈક હલકું ખાતા રહો. દિવસમાં 7-8 ગ્લાસ પાણી જરૂર પીઓ. મીઠું અને ખાંડનું પ્રમાણ ઓછું કરો. જો તમે 60 પછી પણ દવાઓથી દૂર રહેવા માંગો છો તો પોતાના ખોરાકને જ ઔષધિ બનાવી દો. ઉપર કહેલી વસ્તુઓ રોજના ભોજનમાં સામેલ કરો તો શરીર મજબૂત રહેશે, મન પ્રસન્ન રહેશે અને જીવન લાંબુ તથા આનંદમય થશે. યાદ રાખો, દવાઓ કદી ભોજનનો વિકલ્પ નથી, પણ સાચો ભોજન હોય તો દવાઓની જરૂર જ નથી પડતી. તો આજથી જ પોતાની થાળીમાં આ અમૂલ્ય ખાદ્ય પદાર્થોને સ્થાન આપો અને જીવનને નવી દિશા, લાંબી ઉંમર, ઉત્તમ સ્વાસ્થ્ય અને આત્મિક સંતુલન આપો. મિત્રો, આજની માહિતી તમને કેવી લાગી? જો આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરજો, પરિવાર મિત્રો સાથે શેર કરજો અને ચેનલ પર નવા હો તો નિરોગી હેલ્થ ટિપ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. બેલ આઇકોન ઓલ નોટિફિકેશન પર સેટ કરી દેજો જેથી આવનારો વિડિયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે. અને હા, કોમેન્ટ બોક્સમાં રાધે રાધે જરૂર લખજો જેથી અમને ખબર પડે કે તમે અમારા પરિવારના સભ્ય બની ગયા છો. ફરી મળીશું એક નવા જ્ઞાનવર્ધક વિડિયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને હંમેશા હસતા રહો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.